આણંદ જિલ્લાના નાવલી કમલમ કાર્યાલય ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપના સ્મૃતિ પખવાડિયા અંતર્ગત વિશાળ કાર્યક્રમ સંમેલન યોજાયું। જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને બલિદાનને યાદ કરી કાર્યકર્તાઓએ રાષ્ટ્ર સેવા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે રામ મંદિર પણ બનાવ્યું છે, 370ની કલમ પણ કાઢી છે અને સમાન સિવિલ કોડ પણ લાયા છે। આ વાત કાર્યકર્તાઓ સુધી નીચે સુધી પહોંચે અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને લોકો યાદ કરે, એના માટેના અનેકવિધ કાર્યક્રમો થકી આ એક કાર્યક્રમનું આયોજન આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમારા મંત્રીશ્રીઓ રમણભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ